બોટાદ શહેરના વિહાવા વિસ્તારથી અન્ય વિસ્તારોને જોડતો મુખ્ય રસ્તો આવેલો છે। આ રસ્તા પર તંત્ર દ્વારા છેલ્લા 5 માસથી પુલ બનાવવાની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તાત્કાલિક પુલની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બોટાદ શહેરના વિહાવા વિસ્તારથી શહેરમાં આવેલા માર્કેટિંગ યાર્ડ, પાડિયાદ રોડ, ટાવર રોડ, હીરા બજાર સહિતના વિસ્તારોમાં જવા આવવા માટેનો જે રસ્તો છે તે રસ્તા વચ્ચે પુલ આવેલો હતો। તે પુલ પરથી પસાર થવું પડતું હતું, પરંતુ આ પુલ બિલકુલ ખખડધજ થઈ ગયો હતો, જેના કારણે નવો પુલ બનાવવાની મંજૂરી મળતા તંત્ર દ્વારા આજથી 5 મહિના પહેલા પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। તંત્ર દ્વારા પુલ બનાવવા માટે મોટા ખાડાઓ કરાયા હતા, પરંતુ કોઈ કારણસર પુલની કામગીરી અધવચ્ચે બંધ કરાઈ હતી, જેથી સ્થાનિકો દ્વારા રજૂઆત કરાતા કામગીરી ફરી શરૂ તો કરાઈ છે, પરંતુ એકદમ ગોકળ ગતિએ ચાલતી કામગીરીથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પુલ બનાવવાની ચાલતી કામગીરીને લઈને બાજુમાં ડાયવર્ઝન બનાવેલ છે, તે પણ એકદમ બિસ્માર છે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આ વિસ્તારના રહીશો કે પછી અહીંથી પસાર થતા વાહન ચાલકોને બહુ જ મુશ્કેલી પડી રહી છે। અહીં બનાવેલ મોટા ખાડાઓમાં અનેકવાર અકસ્માતો પણ સર્જાતા હોય છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। ત્યારે સ્થાનિકો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે। તાત્કાલિક પુલ બનાવવાની કામગીરી ઝડપથી પૂરી કરવામાં આવે તેમાં વિસ્તારના રહીશો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ન્યૂઝ 9 ગુજરાતી, બોટાદ। મારું નામ ગોકુળભાઈ ભગત, કોંગ્રેસ આગેવાન। વિહાવાની પાસે જે આ પુલનું કામ ચાલી રહ્યું છે, 4 થી 5 મહિનાથી ચાલી રહ્યું છે, ગોકળ ગતિ। એટલે મારા નામ ઉપર જ આ કામ હાલે છે। મારું ક્યાંક આવું જ છે કે ધીમું ધીમું હું હાલું છું, આ કામે ધીમું ધીમું હાલતું એવું બતાય છે। આ વિસ્તારની અંદર ગરડા રોડ થી બાયપાસનો રસ્તો છે। આ પુલથી હોસ્પિટલે જવું હોય, ગરડા બાજુથી કોઈ પણ ગામડામાંથી ઇમરજન્સી કેસ હોય કે હિપલી વિસ્તાર હોય, ભાવનગર રોડ હોય, તાજપર રોડ હોય, ભાંભણ રોડ હોય, આ બધા રસ્તાને લાગુ પડતો રોડ, આનંદધામ રોડ, ઢાકણિયા રોડ, આ બધા વિસ્તારને લાગુ પડતો પુલ છે। આ પુલ 4 થી 5 મહિનાથી એટલે કે ગોકળ ગતિએ ધીમી ગતિએ ચાલે છે। વાહનની અંદર અવારનવાર અકસ્માતો થાય છે। અનેક રજૂઆતો કરવા છતાં આ પુલનું કોઈ ઝડપથી કામ નિવાડો નથી આવતો અને અધિકારીઓને મળીને ભ્રષ્ટાચાર કરવો હોય એવું છે। બોટાદની જનતા કદાચ રોડ ઉપર ખાડો ગાળો ને તો બાજુમાંથી વહી જાય, કોઈ કાંઈ કહેતી નથી। આ 5 મહિનાથી ખાડો પડ્યો છે, હજી કોઈ બોટાદની જનતા બોલતી નથી કે આ વિસ્તારના કોઈ રહીશો પણ બોલતા નથી કે આ ખાડો કેદી પૂરાવાનો છે, આની ઉપર થાય અને તાત્કાલિક શું થવું જોઈએ આવો કોઈ પ્રશ્ન કરતા નથી। એટલા માટે આ ગોકળ ગતિએ જે કામ ચાલે છે તે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ જેમ બને તેમ જલ્દીથી આ પુલનું કામ પૂરું થાય અને રાહદારીઓને ચાલવા માટે આ પુલ બોટાદની જનતાને ભેટ આપે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। KL રમતા ભગવાનપરા વિસ્તારમાં રહું છું। આ પુલનું કામ ઘણા સમયથી આમનામ જ છે। આ જ પરિસ્થિતિમાં અમારે માણસો, બાળકો અને અત્યારે આ મકર સંક્રાંતિ દિવસો છે, છોકરાઓ તે પડી જાય છે અને બીજો વાળા પડી જાય છે। આ બાયપાસ રોડ નીકળેલો છે, અહીંથી હોસ્પિટલનો રસ્તો છે, નિશાળનો રસ્તો છે, બધા રસ્તાઓ અહીંથી નીકળ્યા છે, છતાં આ દિવાળી પહેલાનું નોરતા વાતનું આ ખોદી મૂક્યું। હજી સુધી આનંદધામ સોસાયટી આવે, અહીંયા ભગવાનપરા વિસ્તાર આવે, ગંદા રોડ ઉપર આવે, ઢાકણિયા રોડ, કેટલી સોસાયટીને બધા તાત્કાલિક અમે રજૂઆત કરી છે, ચીફ ઓફિસરને કરી છે, પણ અત્યારે બોટાદમાં એવું છે નહીં ધારાસભ્ય, નહીં નગરપાલિકા કે નહીં સંસદ સભ્ય। હવે સંસદ સભ્ય જે ચૂંટાડે 5 વર્ષ સિવાય 5 વર્ષે મત લેવા આવશે, બાકી તો આવવાના નથી। કારણ ધારાસભ્યનું કોઈ ઠેકાણું જ નથી। હજી સુધી મેં નથી જોયા કે આપણા વિસ્તારમાં કોણ ધારાસભ્યો છે। આ બોટાદની પ્રજા રજૂઆત કરવા ચીફ ઓફિસર પર જાય છે, પણ છતાં કોઈ પણ સાંભળવા તૈયાર નથી। વારંવાર લેખિતમાં રજૂઆત કરી છે, અમે રેલીઓ કાઢી છે અને ઘણી બધી રજૂઆત કરી છે કે આ પુલનું કામ કરો, અકસ્માત થશે તો આ કોની જવાબદારી છે, છતાં કોઈ પણ અધિકારી હજી સુધી કોઈ જવાબ દેવા તૈયાર નથી। વારંવાર રજૂઆત કર્યા છતાં આપની શું માંગ? અમારી માંગણી એ જ છે કે તાત્કાલિક ધોરણે આ પુલ જો એ કમ્પ્લીટ થાય એવી અમારી રજૂઆત છે અને ચીફ ઓફિસર કે કોઈ પણ નગરપાલિકાનો કોઈ પણ સાંભળવા તૈયાર જ નથી। આ રજૂઆત કેટલા ટાઈમથી અમે રજૂઆત કરીને થાક્યા, બહેનો બધા આ વિસ્તારમાં જ છે અને કોઈ પણ જાતની કાંઈ બોલી જ નથી।